કર્ણાટકમાં તમે જુઓ તો બાજુના ગામમાં નખાતા અહીં ખબર ન હોય. એટલે આ લોકો શું છે કે ઓલો અંગ્રેજો વાળો રૂલ્સ કે ભાઈ એકાબીજાને આમ તેમ અંદર લડાવવા રાખો. આ જે માહોલ છે ને ગરમ ન થવા દે, છાનવું ના કામ કરો. એટલી બધી પોલીસ એટલી બધી તંત્રને ભેગું કરીને એ કામ કરી નાખે ને પછી બીજા બે કામ લે. અહીંયા વિરોધ પક્ષ જેવું તો કઈ રહેવા નથી દીધું આપણે. એટલે કોણ જોર કરે? આપણે નહીં રહેવા દીધું. આપણે જાતે પબ્લિક નો દોષ છે ને. એક ધારું શાસન કોઈ પણ ને આવે એટલે તો બરડી જાય. કેવાય અમારી દેશી ભાષામાં ખેડૂત એમ કહે કે તારી પાસે બે ફદિયા થઈ ગયા તો તું બરડી ગઈ, તું તો કોઈને પૂછતો નથી બોલાવતો નથી. અહીંયા અમે એમ કહી ઈ જ સિસ્ટમ સરકારમાં લાગુ પડે છે. તમારા માધ્યમથી પહોંચ્યું એટલે તમને અમે ક્યાંક તો આભારી છીએ કે તમારા જેવા જાગૃત નાગરિકો જે આ બોર્ડ મારી શકે કે હું ઈમાનદાર છું, અમે ગોદી નથી કે ચાપલુસિયા અમે નથી. એટલે આ કોણ કરી શકે? જીગરવાળો માણસ જોઈએ. કાલ હાંજે તમે જાઓ ધડ દઈને સરકાર તમારી બંધ કરી દીધી. આમાં જાગૃતિ છે, બંધ તો કોઈ બે ત્રણ વખત બંધ કર્યું. હા, પણ ઈ જો જાગૃતતા આવી છે ને તો થોડીક ડેમેજ તો થાય. કારણ કે તમને ખબર પડી ને આ સરકારમાં બોલે ને એને કાઢ નાખ. આપણે જ્યાં ઉપજ લીધી આપણા છોકરા જ્યાં મોટા થયા છે જે ધૂળમાં રમી, ઈ જ ધૂળમાં ફેક્ટરી બનાવે આ લોકો અને પછી એની ફેક્ટરીમાં ટિફિન લઈને જવું પડે ને તો એના જેવું મોત જેવું થઈ જાય. આ દિવસો ન આવે એના માટે લડો ભાઈ. તમને લાગે આ મુખ્યમંત્રી જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં અહીંયા બે શબ્દ નથી બોલે ત્યાં અમેરિકા એનું કોઈ સાંભળતું હોય? આ કેબિનેટમાં બેઠા હોય ત્યાં એનું સચિવો એના નથી સાંભળતા, એના પટ્ટાવાળા નથી સાંભળતા, એના કેબિનેટમાં જાવ તો એ લોકો અગાઉ નક્કી કરે અધિકારીઓ, એ અધિકારીઓ નથી સાંભળતા, અમેરિકા વાળા સાંભળે ને. સરકારો જેમ આ સરકારો પાડે છે એમ ઈવડાય દેશ પાડે. હવે ઈ અમેરિકામાં આ ભાઈ જઈને કઈક શીખશે જેને બે કહેવાય ખબર નથી પડતી. અહીંયા હિન્દી બોલતા નથી આવડતું. અમારા આવતા હે ને હમ જાતા હે આ વાત હિન્દી બોલે. તમે જોયું છે ઘણી એનું ને અમેરિકા કોઈ સાંભળે. હવે અહીંયા ગુજરાતમાં ગુજરાતીમાં એનું કોઈ નથી સાંભળતું, ઇંગ્લિશ તો એને ફાવતું નથી. તો ત્યાં મતલબ ફરવા જાય. પરબેમાં તો દિવસે હરસંઘવી ત્યાં રાજકોટમાં પુલના ઓપનિંગમાં આવ્યા હતા. જે પુલના ધોઈડે ઓલી ઉડાડવામાં યાદ છે ને, એ અધૂરો પુલ છે. એ ભ્રષ્ટાચારનો પુલ છે. ત્યાં એને ટાઈમ છે. ખેડૂતો પાસે આવીને બેઠા હોત 2 મિનિટ તો ખેડૂતોને કેવો અરગ થાય મારી સરકાર મારી આંગણે. તો ખેડૂતોને આ ટાઈમ ક્યાં હતો? આ લપ કરવાનો ટાઈમ જ નથી ખેડૂતો પાસે. પણ આ કરાવે છે, પેટે બળતા કરાવે. ગામ આખું લૂંટી લ્યો તોય કાંઈ વાંધો નથી. હજારો કરોડોના કૌભાંડી આજે ધારાસભ્ય બની બેઠા, સંસદ સભ્ય બની બેઠા, સરકારનો એક ભાગ મંત્રી, કેબિનેટ મંત્રી. હવે જેને ઓફિસની બહાર બેહાડવાના હોય એને તો આપણે સંસદ આપી દીધું. તો ચોર સંસદ ચલાવે કેવું ચલાવે? એમાં એવું છે જેની એનું કામકાજ એવું છે કે એની પૂંછડી દબાઈ ત્યાં જ બોલે. આ દિવસો સુધી આ સીજેપીનું જે આંદોલન થયું ઈ પેલા યુવાનો મુદ્દે એક શબ્દ બોલ્યા હોય થયો, દેશના યુવાનો. અને બીજી એક વસ્તુ હું તમને કહું, લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી દીધી કે હાયર એજ્યુકેશન માટે ટ્યુશન ની વ્યવસ્થા કરવામાં આવશે. એલા દેશની અંદર લાખો સ્કૂલો અમે બંધ કરી દીધી છે. ત્યાં લાખો સ્કૂલો બંધ કરીને તમે ટ્યુશન ની વ્યવસ્થા કરો છો. તો ટ્યુશન ની જરૂર છે, સ્કૂલ ની જરૂર છે. છેલ્લા સીજેપી ના આંદોલન પછી દરેક સાંસદ, દરેક ધારાસભ્યો માત્ર યુવાનો ઉપર ફોકસ કરે. યુવાનો નામ કરો, યુવાનોને એજ્યુકેશન દેવું. તો એલા આઝાદીના આટલા વર્ષ પછી તમને યાદ આવ્યું કે યુવાનોને એજ્યુકેશનની જરૂર છે, સંસ્કારની જરૂર છે. આપણા ગુજરાતના અમુક નેતાઓ કે યુવાનોને સંસ્કારની જરૂર છે. એને સંસ્કારની જરૂર નથી, તમારે ગાદી મૂકવાની જરૂર છે. અને ગુંડા મોવાલી નાન તેન આવારા તત્વો બધા એક લાઈનમાં મુખ્ય ધારામાં આવી ગયા અને માંડ્યા બધા હાહોનો વિકાસ કરવા. કોઈ ધારાસભ્ય કહે કે એનો આવતો તું માંડ વિકાસ કરવા. તમે અનામત આંદોલનમાં જોયું, હાર્દિક પટેલે બહુ મોટી વાતો કરી હતી, સપના દેખાડ્યા યુવાનોને કે યુવાનો કઈક કરી શકશે. હાર્દિક ને કે આવતો રહે અમારો ભેગો વિકાસ મેન કરવા, નગર જેલમાં જવું પડશે. આ પ્રશ્ન છે કે દાળ છે. મૂળોલા ચશ્મા, અંધભક્તિના ચશ્મા પહેરાવી દીધા કે ચશ્મા પહેરો એટલે તમને હોસ્પિટલ 5 સ્ટાર દેખાય, એમ ઈ ભાતમાં તમને બિરયાની દેખાય. પણ રિયાલિટી કઈક જુદી છે. આ વિચારવું પડશે, પબ્લિકને પણ આ વિચારવું પડશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને અત્યારે આપણે રાજકોટના લોધિકામાં છીએ. અહીં પણ ખેડૂત હિત રક્ષક સમિતિના નામે આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનની વાતને લઈને કે આજે તો કાલે થાંભલા જે છે અહીં આવવાના છે, ખેડૂતોને નુકસાન થવાનું છે. પણ
આ તમામ વચ્ચે ચર્ચા એ છે કે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ એ યુએસ અને કેનેડા નીકળ્યા છે કારણ કે વાઇબ્રન્ટની તૈયારી કરી રહ્યા છે. એટલે એમની પાસે, એમની સરકાર પાસે, ખેડૂતો પાસે આવવાનો સમય નથી, પણ વિદેશ જવા માટે, ઇન્ડસ્ટ્રી માટે ત્યાં નીકળ્યા છે, તમારા ખર્ચે, ટેક્સના નાણાં ખર્ચે. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ દિલીપ વોરા છે. દિલીપભાઈ, શું કહેશો? પ્રતિક ઉપવાસ આંદોલન થાંભલાને લઈને તમારા લોધિકામાં શરૂ થયું છે. આવી ગયા છે થાંભલા, બાકી શું છે? લાઈન અત્યારે અટકાવી દીધી છે, આવ્યા નથી, પણ એવું છે કે ગમે ત્યારે આવી શકે છે. આ લોકોનું કામકાજ કેવું છે, 2 ગામમાં આયોજન કમ્પ્લીટ કરી અને પછી 2 ગામમાં થાંભલા નાખી દે છે, પછી આગળ વધે, જેથી કરીને બહાર બીજા ખેડૂતોને ખબર પણ ન હોય. અહીંયા આગળના ભાગમાં તમે જુઓ તો બાજુના ગામમાં નખાતા અહીં ખબર ન હોય. એટલે આ લોકો શું છે કે ઓલો અંગ્રેજો વાળો રૂલ્સ કે ભાઈ એકાબીજાને આમ તેમ અંદર લડાવ્યા રાખો. આ જે માહોલ છે ને ગરમ ન થવા દો, છાનમુના કામ કરો. કે એટલી બધી પોલીસ, એટલી બધી તંત્રને ભેગું કરીને એ કામ કરી નાખે ને પછી બીજા 2 ગામ લે. અને એ પોલિસી કેવી કરે છે કે થોડોક ટાઈમ વચમાં કાઢી નાખે, જેથી કરીને હોબાળો ઓછો થાય. અને ખેડૂતો એટલું બધું નોલેજેબલ ન હોય. ખેડૂત વર્ગ એવો છે કે ખેતી સિવાય એને બીજી કાંઈ લપ ન હોય, એને એના કામથી મતલબ હોય. એટલે એ સામાન્ય રીતે કોઈ એવી ઇવેન્ટોમાં કે ક્યાંય બહાર જતો ન હોય, એટલે ખબર પણ ન હોય. અમારો આ ઉદ્દેશ ઈ છે કે દરેક ખેડૂતને ખબર હોવી જોઈએ, ખરું આપણે ન્યાય આ વાવાઝોડું આવે છે. આ પેલું કાંઈ એવું છે નહીં સરકાર આધારિત વાવાઝોડું કે જે ખેડૂતોને હેરાન કરવામાં. તો ખેડૂતોને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પાક વીમાથી લઈને જમીન માપણીના મુદ્દાઓ જોઈએ. જમીન માપણી એક એવો મુદ્દો હતો કે આવી ગયો ત્યાં સુધી ખેડૂતને ખબર નથી. જાગૃતતાના અભાવે ગામની અંદર માપણી સીટ લોકો આવી ગયા, માપણી સીટ ઓકે થઈ ગઈ અને અમુકના ખેતર બીજાના ખેતરમાં વહી ગયા. બીજાના ખેતર જ્યારે 7-12 આવ્યા ત્યારે ખબર પડી કે મારે તો આટલો ફેર પડી ગયો. એમ આ થાંભલાની અંદર પણ એવું એ બેસાડી દેવાનું હતું. પણ થયું એવું કે જાગૃત ખેડૂતો અમુક હવે પછી જાજો ટાઈમ થયો એટલે સરકારની મનસા ઉપર ખબર પડી ગઈ કે ભાઈ આવું જ કરે છે. એટલે આ લોકોએ શું કર્યું કે જાગૃત થવા લાગ્યા અમુક ગામમાં. જેમ કે કચ્છમાં તમે જો, કચ્છમાં ઘણો સમયથી આંદોલન હાલતું હતું, પણ કોઈને એટલું બધું ખબર નહોતી. જેમ તમારા જેવા જાગૃત મીડિયા કર્મીઓએ અહીંયા આવી અને આ કંઈક ઉપાડ્યું, એ તમારો આભાર. ઈ વસ્તુનો ઇફેક્ટ એ થાય કે બીજા બધા ખેડૂતોને ખબર પડી કે સારું આ તો આપણે નહીં આવી શકે છે. અને ક્યાંક આ લોકો જાહેર નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક એમાં આપણા સારા માણસો હોય છે, એના દ્વારા અમુક મેપ બહાર થયા કે આ તો કરોડિયાની લાળ જેવું છે, મારે આવશે, તમારે આવશે, બધાને આવશે. ત્યારે શું કરશું? તો કહેવાય ને, જૂની કહેવાય છે પાણી આવે એ પેલા પાણ બાંધીએ. અમારે ત્યાં એ પ્રશ્ન આવે અને કોઈ કલેક્ટરનો કે કમિશનરનો કે ફલાણા ઢીકડા કોઈનો ઓર્ડર આવે એ પેલા આપણે ના પાડી દે ભાઈ અમારે આ કરવું નથી. જેમ અમુક રાજ્યમાં જાગૃત લોકો હોય અહીંયા લાઈનો આખી કેન્સલ કરવામાં આવી. જેમ કે રાજસ્થાનમાં અમુક લાઈન પ્રોજેક્ટ જ કેન્સલ કરી નાખ્યા. શું કામ? કે અહીંયા જાગૃત લોકો છે. અહીંયા સરકાર વિરોધ પક્ષ મજબૂત છે, અહીંયા વિરોધ પક્ષ જેવું તો કાંઈ રહેવા નથી દીધું આપણે. એટલે કોણ જોર કરે? આપણે નહીં રહેવા દીધું. આપણે જાતે જ પબ્લિકનો જ દોષ છે ને. એક ધારું શાસન કોઈ પણ ને આવે એટલે તો બરેડી જાય. કહેવાય અમારી દેશી ભાષામાં ખેડૂત એમ કહે કે તારી પાસે 2 ફદિયા થઈ ગયા ને તો તું બરેડી ગયો, તું તો કોઈને પૂછતો નથી, બોલાવતો નથી. અહીંયા અમે એમ કહી, એ જ સિસ્ટમ સરકારમાં લાગુ પડે છે કે તમે એક ધારું કોઈ પણ માણસને દીધા દીધ કરો. હવે હું તમને એક દાખલો દઉં કે રૂપાણી સાહેબ, આપણે સ્વર્ગીય રૂપાણી સાહેબ મુખ્યમંત્રીમાંથી ખુરશીમાંથી હેઠા શું કામ ઉતારવામાં આવ્યા? સરકાર તો બરોબર હાલતી હતી, પ્રોજેક્ટ સારા હતા, સૌરાષ્ટ્રમાં ધોમ લાભ થતો હતો, આખી કેબિનેટ શું કામ ઉતારવામાં આવી? કેટલી હદે ભ્રષ્ટાચાર નો થયો હોય છે ત્યારે આ ઉતારવામાં આવી. અમથા નહોતા ઉતારવામાં આવ્યા, પણ ઈ ક્યાંય બહાર ન આવે. શું કામ? કે એને નક્કી કરી લીધું, હાલો ભાઈ આ નથી હાલે, દેકારો થાય પેલા સાઈડમાં લઈ લ્યો. ખેડૂતોની હાલત ઈ જ સરકારમાં બેહાલ થઈ હતી અને આ બધા કાયદા ઈ જ સરકારમાં ઈ જ સાહેબે પાસ કરીને મૂક્યા હતા. ત્યાર પછી ધીમે ધીમે એ બધા મીંડા અમલમાં આવવા અને ખેડૂતો જાગૃત થયા. મોરબીથી બહુ મોટું આંદોલન થયું. હવે આ તાલુકે ગામડે લોકો સુધી તમારા માધ્યમથી પહોંચ્યું. એટલે તમને અમે ક્યાંક તો આભારી છીએ કે તમારા જેવા જાગૃત નાગરિકો જે આ બોર્ડ મારી શકે કે હું ઈમાનદાર છું, અમે ગોદી નથી કે ચાપલુસિયા અમે નથી. એટલે આ કોણ કરી શકે? જીગરવાળો માણસ જોઈએ. કાલ હાંજે તમે જાઓ ધડ દઈને સરકાર તમારી બંધ કરતી. આમાં કરી દીધું છે, બંધ તો 2-3 વખત બંધ કર્યું છે. હા, પણ ઈ જો જાગૃતતા આવી છે ને તો થોડીક ડેમેજ તો થાય. કારણ કે તમને ખબર પડી ને આ સરકારમાં બોલે ને એને કાઢી નાખે. કોઈ પણ વ્યક્તિ બોલ્યો એને લઈ લેવાનો.
હવે એના ધારાસભ્યને જો બેહાડી દેતા હોય તો મારું ને તમારું તો શું આવે? તેમ છતાંય આપણે લડી છીએ. શું કામ? કે અમે ઈ ફોજના હિસ્સો નથી બનવા માંગતા કે જે પાદર બેહીને ટકો કરાવી. એ અમારું કામ નથી. અમે લડીને મરી જાવ. અમારા હક માટે લડવું છે ને, કોઈ માહે ભીખ તો માંગવી નથી. હક માટે જો આપણે આજે નહીં લડીએ તો આ લોકોને એમ થાય કારણ કે જરૂર નથી. એટલે આપણે લડવું એટલા માટે પણ જરૂરી છે કે આપણી વાયલી પેઢીને આપણે કંઈક આપી શકીએ. આ વારસામાં મારા બાપાએ મને જમીન આપી હતી, ત્યારે હું એમાં ખેડ કરીને મારું ગુજરાન ચલાવું છું. આ જમીન નહીં હોય તો મારે એ જ જમીનમાં બનેલા કારખાનામાં કામે જવું જોઈએ. પણ ટિફિન લઈને જવું અઘરું પડે. એ જે જમીન આપણી છે, જ્યાં આપણે આરામ ફરમાયું છે, આપણે જ્યાં ઉપજ લીધી, આપણા છોકરા જ્યાં મોટા થયા છે, જે ધૂળમાં રમીને, એ જ ધૂળમાં ફેક્ટરી બનાવે આ લોકો, અને પછી એની ફેક્ટરીમાં ટિફિન લઈને જવું પડે ને, તો એના જેવું મોત જેવું થઈ જાય. આ દિવસો ન આવે એના માટે લડવું જોઈએ. દિલીપભાઈ, મારે ખાલી એ સમજવું છે કે આજે સવારે જ અમને બધા મીડિયામાં એક મેસેજ આવ્યો કે મુખ્યમંત્રી આપણા વિદેશ ગયા છે, પેલું વાઇબ્રન્ટ આવે છે ને એના માટે. પણ આ મુખ્યમંત્રીને સૂઝ્યું કે આટલું બધું આંદોલનો ચાલે છે ખેડૂતો, એક દિવસ આવીને તમારા જોડે પ્રતિક ઉપવાસમાં બેસે, પૂછે ભાઈ દિલીપભાઈ શું છે, કેમ બેઠો છો? પણ તકલીફ એમાં એવું છે, એ અમેરિકા ગયા ને હવે લગભગ છેલ્લે એન્ડ છે એનો, પૂરું થવા આવ્યું છે, એટલે ફરી લઈ. તમને લાગે આ મુખ્યમંત્રી જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં અહીંયા બે શબ્દ નથી બોલે, ત્યાં અમેરિકા એનું કોઈ સાંભળતું હોય? આ કેબિનેટમાં બેઠા હોય ત્યાં એનો સચિવો એના નથી સાંભળતા, એના પટ્ટાવાળા નથી સાંભળતા, એના કેબિનેટમાં જાવ તો એ લોકો અગાઉ નક્કી કરે અધિકારીઓ, એ અધિકારીઓ નથી સાંભળતા. અમેરિકા વાળા સાંભળે, જે અમેરિકા આખા વિશ્વનું નથી સાંભળતું. જે ટ્રમ્પ આજ માથું મારે ઓલો પાડો માથું મારીને જેમ દિવાલ પાડી નાખે, એવી રીતે અમુકની સરકારો, જેમ આ સરકારો પાડે છે એમ ઈવડાય દેશ પાડે. હવે ઈ અમેરિકામાં આ ભાઈ જઈને કઈક શીખશે, જેને બે કહેવાય ખબર નથી પડતી. અહીંયા હિન્દી બોલતા નથી આવડતું. અમારા આવતા હે ને હમ જાતા હે, આ વાત હિન્દી બોલે, તમે જોયું છે ઘણી વાર. એનું ત્યાં અમેરિકા કોઈ સાંભળે? હવે અહીંયા ગુજરાતમાં ગુજરાતીમાં એનું કોઈ નથી સાંભળતું, ઇંગ્લિશ તો એને ફાવતું નથી, તો ત્યાં મતલબ ફરવા જાય છે. આ લોકોને બીજું કઈ કામ નથી. અને જો એ ખરેખર હિતરક્ષક હોય ખેડૂતોના ગુજરાતના, તો આજે એના આ જે લાઈન છે, આ ખાતું એની પાસે છે, સ્વતંત્ર હવાલો મુખ્યમંત્રી પાસે. તો મુખ્યમંત્રી રાજકોટમાં પ્રોગ્રામ કરી શકતા હોય તો મોરબી જઈ શકે, લોધિક આવી શકે, પડધરી આવી શકે. બિલકુલ. જે દિવસે પડધરીમાં જે અનશન હતું, મોરબીમાં તો દિવસે હરસંઘવી ત્યાં રાજકોટમાં પુલના ઓપનિંગમાં આવ્યા હતા. જે પુલના ધોઈડે ઓલી ઉડાડવામાં યાદ છે ને, એ અધૂરો પુલ છે, એ ભ્રષ્ટાચારનો પુલ છે. ત્યાં એને ટાઈમ છે. ખેડૂતો પાસે આવીને બેઠા હોત 2 મિનિટ તો ખેડૂતોને કેવો હરખ થાય, મારી સરકાર મારી આંગણે આવી છે. તો ખેડૂતોને આ ટાઈમ ક્યાં હતો? આ લપ કરવાનો ટાઈમ જ નથી ખેડૂતો પાસે. પણ આ કરાવે છે, પેટે બળતા કરાવે છે. આપણે ત્યાં જૂની એક કહેવત છે, પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા મારા માવતરે. આ જમીન ખેડીને, આ જે દિવસે વરસાદ નહોતો થતો, માઠા વરસ હતા, તો એ લોકોએ આ ગઈઢાવે અમારા વડવાવે આ જમીન હાંચવી હતી. શું કામ? કે ભાઈ અમે કાંઈક અમારી પેઢીને આપીને જાય. એક રેશમનો કીડો મરે ને તોય આપણે આખો આજીવન રેશમ આપીને જાય છે આપણને. તો આપણે તો ખેડૂત દીકરા છે, આપણે જગતનું પેટ ભરી છે. શું આપણે આ ન આપી શકીએ? પણ જગતના તાત પાસે જમીન જ નહીં રહી, તો એ શેમાં ખેડીને વાવશે? કઈ ધાબા ઉપર તો કઈ ઘઉં નથી થતા, કે કોઈ કારખાનામાં ઘઉં નથી થતા. આ અનાજ પકવતો ખેડૂત, જગતનું પેટ ભરતો ખેડૂત આજે ભૂખે મરવાનો વારો આવ્યો છે, કારણ કે જમીન જ નથી. અમુક ને મેં અમુક જગ્યાએ જોયું છે, તમે આમાં ઉભા લીટા હોય, એમાં થાંભલા આવે, એક આ છેડે ને એક આ છેડે, 2 ભાગ કરી નાખે. હવે એમાં 2 છોકરા હોય તો ઓલો એમ કે થાંભલા વાળી જમીન માર નથી જોતી. હવે એ દેવા ક્યાં જાવી? આ જમીન વાવવા લાયક નથી રહી, આ જમીન ખેડવા લાયક નથી રહી, વાંયલે છોકરા દેવા લાયક નથી રહી. તો આ જમીન અમારી જમીન અમારે ખેડવી છે. એના માટે થઈને અમારે સરકાર પાસે આજીજી કરવાની. અમે માલિક દરજે છે. ખેડૂત જગતનો તાતનો બિરુદ આપ્યું છે. આપણા દેશમાં 2 જ વર્ગ એવો છે કે જેને માથા માથે જગ્યા આપી છે, કે જવાન અને કિસાન. આપણે એની જય બોલાવી છે, એક નારો આપ્યો હતો. અને એ જગ્યાએ તમે જો આ કિસાનની હાલત આવી હોય કે રોડ વસારે સાવણીયું નાખીને બેહે જાય, બેહવાની જરૂર છે ને, અને ટાઈમે નથી ભાઈ. આટલો વરસાદી માહોલ છે, વાડીએ કંઈકનું કંઈક માથાકૂટ હોય, તેમ છતાં અહીં પલોઠા વારીને બેઠા. શું કામ? કે આજ નહીં બેહીએ ને તો આ જમીન જ નહીં રહી. આ લોકો તો કે છે મૃદુ અને મક્કમ છે. અરે ભાઈ, મૃદુ મક્કમ નથી, આ નમૂના છે, આ ફ્રેમ વાળા રમકડા છે. વાંથી એમ કે તારે આ બોલવાનું, એટલું જ બોલવાનું. આ કઈ મુખ્યમંત્રી કહેવાય? ગુજરાતને તમે શું સમજો છો? ગુજરાત આખા દેશને હલાવી શકે ને એટલી તાકાત છે. ગુજરાતનો ઉદ્યોગ પહેલેથી જ, આજકાલ નહીં, ગુજરાતના હૃદયમાં છે અને ગુજરાતના લોહીમાં છે ધંધો અને ખેતી. મહેનત કરવી ગુજરાતી. આપણે ત્યાં જો એવી માથાકૂટ બિહારની યુપી જેવી નહીં હોય, એવી નહીં હોય. ગુજરાતની તાસીર છે ધંધામાં.
આપણે બહુ નોકરિયાતો તમે જોઈ લો, ઓફિસોમાં જ્યાં મોટા મોટા નોકરિયાતો આપણે નહીં હોય, ઝાઝા ભાગના. તો ગુજરાતની તાસી છે, ધંધામી તો કરવાનો, પણ એને જરૂર છે ની છે સપોર્ટની. એની જગ્યાએ આ શું કરે છે કે જે સપોર્ટ દેવાની જગ્યાએ ખેડૂતોને રમાડવાના ધંધા કરે. ઉદ્યોગોને અમારા ભાઈ હમણાં કહેતા હતા કે PGVCL વાળા 4 ધક્કા ખાઈ ગયા ધંધામાં. જો તમે અમને સપોર્ટ નથી કરતા તો તમે એક હળી આડાહવડી કરો તો તમે ચોર. જો તમે અમને સપોર્ટ કરો છો તો ગામના ગામ ફેરવી નાખો, કોઈને કાંઈ વાંધો નથી. ગામ આખું લૂંટી લ્યો તોય કાંઈ વાંધો નથી. હજારો કરોડોના કૌભાંડી આજે ધારાસભ્ય બનીને બેઠા, સંસદ સભ્ય બનીને બેઠા, સરકારનો એક ભાગ મંત્રી, કેબિનેટ મંત્રી. હવે જેને ઓફિસની બહાર બેહાડવાના હોય એને તો આપણે સંસદ આપી દીધું. તો ચોર સંસદ ચલાવે, કેવું ચલાવે? ચોર હોય કોઈ પણ માણસ, એ સંસદ ચલાવે કે વિધાનસભા ચલાવે, કેવી ચલાવે? તો તમે આ મુખ્યમંત્રીને મૃદુ ને મક્કમ કયો છો, આમાં ઈ માયલું કાંઈ છે નહીં. શું કામ? કે એના પોતાના કોઈ નિર્ણયો નથી. મુખ્યમંત્રીના પોતાના એક નિર્ણય હોય મને બતાવો કે મુખ્યમંત્રી, આપણે અનામત આંદોલન થયું ત્યારે આનંદીબેનને હટાવવામાં આવ્યું. એ સમયે એને એક નિર્ણય લીધો હતો કે ઓલા ટોલ નાકા ફ્રી કર્યા હતા સ્ટેટના. આજની તારીખે ઈ ટોલ નાકામાં આપણે ટોલ નથી ભરવો પડતો. આપણે જે પ્રાઇવેટ વાહનો એમાં ટોલ નથી ભરવો પડતો. આ નિર્ણય કહેવાય. આ એને સ્વતંત્ર નિર્ણય કર્યો હતો. એક એવો નિર્ણય બતાવો જે છે એ તો મારે કેવું પડે ને કે આના કર્યું હતું. એક નિર્ણય એવો બતાવો કે જે આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ કરીને બતાવ્યું હોય. ગરીબ કલ્યાણ મેળા કરે, એમાં કાલે જ એમ વાત કરતા હતા, ઓલા સાયકલ ઓલી કેસરી કલરની, તમને ખબર? ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાયકલો કેસરી કલરની, ઓલા મજૂર વર્ગ હાંકતા હોય. આપણે એને પૂછીએ કે આ ક્યાંથી હોય? તો કે ફલાણા ભાઈની ઓફિસ હતી. આ જે ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાયકલો એના માણસો લઈ જાય અને પછી આ મજૂરોને સોંપી દે. આવી હાલત છે. અહીંયા અપાતી કોઈ પણ વસ્તુ સરકારી હોય એ યોગ્ય વ્યક્તિ પાસે પહોંચતી જ નથી. તમારે આ ખેડૂતો હોય આ માંગવા માટે ટેવાયેલા નથી, આ આપવા માટે ટેવાયેલા છે. એક સમય હતો જ્યારે ખેતીની અંદરથી ઉત્પાદન થતું, 18 વર્ણના અમુક એવો વર્ગ હતો કે જે પછાત હતો, ઓછો આવક હતી, તો ખેડૂતના હિસાબે ટકતા. કે એને અમે દેશી ભાષામાં આવક કહેતા. વાર્ષિક આવક અમારી હોય ને એમાંથી અમે અમુક ભાગ કાઢતા કે ભાઈ ઈ ગરીબ લોકો એમાં નભે, કે જે આપણે ત્યાં કામે આવતો હોય કે ઈ લોકો માટે થઈને ખેડૂતને એક નભે એના માટે હતું. પણ અત્યારે પોઝિશન એવી થઈ ગઈ, ખેડૂતી હાલત થઈ ગઈ ખેડૂતની કે હાથ લાંબા કરવા પડે. તો જે મૂળ છે એ તમારો હળો પડી જાય તો તમારું વૃક્ષ કેવી રીતે ટકી શકે? આ ખેડૂત મૂળ છે, આ નહીં ટકે તો દેશમાં કઈ વસ્તુ વધશે નહીં. કારણ કે આની અંદરથી આ ખેડૂત હોય ને એની જમીનને દીકરા પોતાના સંતાનો સમાન કે પોતાના માવતર સમાન એટલો પ્રેમ કરે. જમીનો એને એટલી વાલી હોય કે માવતર અથવા એના સંતાનો જેને એટલો પ્રેમ કરે એટલો જ જમીન આરે એને લગાવવું હોય કે જમીન મૂકે નહીં, મરી જાય તોય. ઘણા દાખલા છે જમીનો માટે. આપણે ધીંગાણા ત્યાં હતા, જમીનો માટે કેટલાયના માથા કપાઈ ગયા હતા. આ ઈ જ જમીનો છે. એટલે ભાઈ મારે એ પૂછું, કાલે જ આપણા વડાપ્રધાન 80મું આપણે આઝાદીનું પર્વ ઉજવ્યું, સ્વતંત્રતા દિવસ. 1.5 કલાક સુધી કાલે એમને ભાષણ કર્યું, પણ ખેડૂતો મુદ્દે કંઈ ના બોલ્યા. ભાઈ મારા દેશનો ખેડૂત કે ગુજરાતના ખેડૂત, એમ યુવાનો મુદ્દે કીધું કે ભાઈ યુવાનોએ આવો નક્સલ દિમાગ ને આ બધી વાતો કરી છે, તો ખેડૂતો માટે કેમ ના બોલ્યા હોય? એમાં એવું છે જેની એનું કામકાજ એવું છે કે એની પૂંછડી દબાઈ ન્યા જ બોલે. આજ દિવસો સુધી આ CJPનું જે આંદોલન થયું ઈ પેલા યુવાનો મુદ્દે એક શબ્દ બોલ્યા હોય કયો? દેશના યુવાનો. અને બીજી એક વસ્તુ હું તમને કહું, લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી હતી કે હાયર એજ્યુકેશન માટે ટ્યુશનની વ્યવસ્થા કરવામાં આવશે. એલા દેશની અંદર લાખો સ્કૂલો તમે બંધ કરી દીધી છે. ત્યાં લાખો સ્કૂલો બંધ કરીને તમે ટ્યુશનની વ્યવસ્થા કરો છો. તો ટ્યુશનની જરૂર છે, સ્કૂલની જરૂર છે. ખેડૂતો માટે ક્યારે બોલશે? ખેડૂતો બોલતા થાય ને. હવે યુવાનો બોલ્યા એટલે યુવાનોના વિશે બોલ્યું કે યુવાનોને આમ જરૂર છે, યુવાનોને તેમ જરૂર છે. કારણ કે ઓલા પૂંછડી દબાવી, એનો જીવ ક્યાં છે? ઓલો પોપટ જેવું કામકાજ છે, રાક્ષસ. આપણે જે કથા સાંભળી હતી ને કે રાક્ષસનો જીવ પોપટમાં, એમાં આનો જીવ સત્તામાં છે. અને આ યુવાનો એક એવી યુવાન છે, યુવાન એવો છે વ્યક્તિ કે ઈ સત્તા ઉથલાવી શકે. એને ખબર છે કે આ ગમે તે કરી શકશે, કોઈ પણ ડિસિઝન લઈ શકશે, કોઈ પણ વસ્તુ કરી શકશે. એટલે યુવાનો કર્યું. આ છેલ્લા CJPના આંદોલન પછી દરેક સાંસદ, દરેક ધારાસભ્યો
માત્ર યુવાનો ઉપર ફોકસ કરે, યુવાનો નામ કરવાનું, યુવાનોને એજ્યુકેશન દેવું. તો એલા આઝાદીના આટલા વર્ષ પછી તમને યાદ આવ્યું કે યુવાનોને એજ્યુકેશનની જરૂર છે, સંસ્કારની જરૂર છે. આપણા ગુજરાતના અમુક નેતાઓ કે યુવાનોને સંસ્કારની જરૂર છે. એને સંસ્કારની જરૂર નથી, તમારે ગાદી મૂકવાની જરૂર છે. અને યુવાનોને આપો. આ દેશનો યુવાન ગાદી ચલાવી શકે છે, રાજ કરી શકે છે. તો તમે જે આ 60-65 વર્ષના ગઈઢા ન્યા ડગડગી રહ્યા છે, એવા ધર્મના મુદ્દે હિન્દુ મુસ્લિમ અને ભારત પાકિસ્તાન સિવાય કાંઈ કરતા નથી. જે જરૂરિયાત છે આપો ને. ખેડૂતને શું જરૂરિયાત છે? ખેડૂતને એના ખેતર સુધી પાણી પહોંચી જાય એટલે ખેડૂત રાજી. ખેડૂતને MSP ના ભાવ વ્યવસ્થિત મળી જાય, જે એના જણસી એના ભાવ મળી જાય એટલે ખેડૂત રાજી. ખેડૂત ક્યાંય બાજવા કે તલવારું કાઢવા માટે રાજી નથી, એને ટાઈમિંગ નથી. તમે એને એટલું આપી દો એટલે ખેડૂત એનું કામ કર્યા રાખે. ને ખેડૂત આધારિત દેશ આખો હાલે છે, GDP હાલે છે. ખેડૂતના ખેતરમાં જે ઉપજ આવે એ એના ઘરમાં આવે ને, ઉપજ આવે ને એટલે બજારમાં તેજી આવે. તમે જો દિવાળીની આસપાસ બજારમાં તેજી હોય, હોળીની આસપાસ બજારમાં તેજી હોય. શું કામ? કે ખેડૂતના ઘરની અંદર જે પકવેલા અનાજ કે જે કાંઈ હોય એની કિંમત એને મળી, એને પૈસા મળ્યા એટલે બજારમાં તેજી આવે. શું કામ? કે એ પોતે ક્યાંય સંગ્રહ કરી નથી રાખતો, એ બજારમાં મૂકે છે. ભાઈ ઓલું ખરીદી એનાથી નાના નાના ઉદ્યોગો હાલતા હોય. હવે જો ખેડૂત પાસે જ કાંઈ વધશે નહીં તો તમે ક્યાંથી તમે આજે વધારો કરશો? ખેડૂત પાસે, અને એવું નથી ગ્રાન્ટ નથી આવતી, આ લોકો ફાળવે છે તો ઘણી, પણ તકલીફ ઈ પડે છે, વચેટિયા ખાય છે. આ સરકારમાં વચેટિયાનો તૂટો નથી. કે જે 100 રૂપિયા રોડ બનાવવા માટે પાસ કર્યા હોય તો પેલા 40 તો ત્યાં કાપી લે છે મંત્રીઓ. ના તેને સાઈન કરવાના. હું તમને એક એનો કિસ્સો સંભળાવું કે કઈ રીતનું તંત્ર છે. કે એક નેતાએ એવી જાહેરાત કરી કે ભ્રષ્ટાચાર કરવો એ ગુનો છે, લાંચ લેવી એ ગુનો છે. આવા સૂત્ર છપાવવાના છે કે લાંચ લેવી ગુનો છે ને લાંચ આપવી ગુનો છે અને ઈ પાપ છે. એવા સૂત્રો છપાવવા માટે 1 લાખ પોસ્ટર છપાવવાના છે. છાપવા વાળાને કીધું કે આ છાપી દે, સરકારી યોજના છે, આ છાપવાની કટકી મને તું કેટલી દઈશ? આ જે છપાવવાના છે ઈ જ મુદ્દાના ઈ કે છાપવા માટે તું મને કટકી કેટલી દઈશ? શરૂઆત ત્યાંથી જ થાય છે. 100 રૂપિયા ત્યાંથી પાસ કરે છે. એના માટે 30 રૂપિયાનો જ રોડ બનાવવાનો હોય છે, પણ 100 રૂપિયા પાસ કરે. શું કામ? કે 100 રૂપિયા પાસ થઈ ગયા એટલે પેલા 40 રૂપિયા ત્યાં ફંડ જમા કરાવી દો. પછી 60 વૈધા, એમાંથી 20 તો કોન્ટ્રાક્ટરના હોય જ, વાહે વૈધા 40. હવે 40માં નાનું સીનું નેતોડિયું બધી રખડતી જ હોય. અટાણે આટલો બધો પ્રવાહ છે તો આટલી બધી નેતોડિયું રખડતી હોય તો એને 200-500 દેવા પડે. તો 20% એમાં વાંકે વૈધા 20%. 20%માં ગામનો સરપંચ અજડ હોય તો 2 રૂપિયા ના દે. હવે જો કાંઈ વધે તો તમારા ગામમાં ગ્રાન્ટ આવે. આ વિકાસ છે. આ વિકાસ કીએ. અને વિકાસ તો એવી વસ્તુને પકડીને વિકાસ કરે. ધારાસભ્યો કોઈ બીજા અપક્ષના આડાવરા થતા હોય ને તો એને એમ કે આવતો રહે, તું આમાં આવીને વિકાસ કરી, નોખો કરીમાં. આપણે મુખ્ય ધારામાં ક્યાં આવીને વિકાસ કરો? એ આપણે વાત સાંભળી, મુખ્ય ધારામાં આવી જાય, મુખ્ય ધારામાં આવીને વિકાસ કરો. એટલે મતલબ કે અમારા ભેગો ખાવાનો વાંધો નથી, ભ્રષ્ટાચાર કર્યાનો વાંધો નથી, અમારા ભેગો રહે, નોખો નહીં. તું આમ આદમી પાર્ટીમાં જઈને વિકાસ કે નહીં કરવાનો, કોંગ્રેસમાં જઈને વિકાસ કે નહીં કરવાનો. એ તો કોંગ્રેસનો વિકાસ થાય, આમ આદમી પાર્ટીનો વિકાસ થાય. વિકાસ માત્ર ને માત્ર અમારો કરવાનો. એટલે આ બધું છે ને, આ બધીનું મૂળ છે આપણી અજ્ઞાનતા. આપણે એટલા બધા જાગૃત નથી. એમાં દરેક વ્યક્તિ આવી જાય. મત આપનારો વ્યક્તિ એટલો જાગૃત ન હોય એટલે આ સરકાર તાગડધી ના કરે. અને એ સરકાર કોઈ પણ હોય, આ સરકાર છે આજે, આની પહેલાની સરકાર હતી ત્યાં એ જ પ્રશ્ન હતો. કેશુબાપા આવ્યા જ્યારે નવો વિચારો લઈને કે ભાઈ નવા વિચારોની જરૂર છે, ગુંડાગીરી આ તે બધું બંધ કરાવી દીધું. થોડોક ટાઈમ તો એમ થયું ઓહો સ્વર્ગ બની જાય. આવું નવું જો 20-25 વર્ષ હાલશે ને તો ગુજરાત આમ તમારે ધબધબાટી બોલશે, અમેરિકા જેવું થઈ જાય. પણ થયું શું કે ઓલા બધા આડા હવરાજી ગુંડા રખડતા હતા ને હબદીને કરી ગયા હળીકાઢી. હાલો ભાઈ આમાં મેળ પડી જાય. ઓલાની સરકાર વેગી ને વાહે આવડા આવી ગયા અને ગુંડા મોવાલી નાન તેન આવારા તત્વો બધા એક લાઈનમાં મુખ્ય ધારામાં આવી ગયા અને માંડ્યા બધા હાહોનો વિકાસ કરવા. કોઈ ધારાસભ્ય કહે કે એનો આવતો તું માંડ વિકાસ કરવા. તમે અનામત આંદોલનમાં જોયું, હાર્દિક પટેલે બહુ મોટી વાતો કરી હતી, સપના દેખાડ્યા યુવાનોને કે યુવાનો કઈક કરી શકશે. હાર્દિકને કે આવતો રે અમારો ભેગો વિકાસ મેન કરવા, નગર જેલમાં જવું પડશે. આ પ્રશ્ન છે. 2 દિવસથી એક ચાલતું હતું કે હવે 4 ગણા યોજના સાંભળ્યું હશે, એક અધિકારીની બાઈટ આવી, હવે 4 ગણા લાભ આપીશું ને આપવા માંડ્યા અને સર્વે થઈ ગયું. પછી ખબર પડી કે આવું કંઈક છે નહીં, તો બનાવે છે બધાને. એમાં એક મુદ્દો એક વિચાર્યા જેવો હોય છે કે એ લોકો 3 જણાને નિયુક્ત કરે, વેલ્યુઅર જે 3 જણા, એક ખેડૂતનો હોય, એક કંપનીનો, એક સરકારનો હોય. એમાંથી 2 જણા નક્કી કરે. 3માંથી 2 જે કહે ને એ ફાઇનલ. 3માંથી જે 2 કહે ફાઇનલ, અને 2 ક્યાં
સૌથી નીચે હોય ઈ. એક 100 રૂપિયા ભાવ મૂક્યો હોય, એક 120 મૂક્યો ને એક 130 મૂક્યો હોય, તો 100 ને 20 વાળાને બેયની કમ્પેરિઝન કરવાની, 15 આપી દેવા. એટલે 30 વાળાને સાંભળવાનું જ નહીં. બીજું કે ડ્રો સિસ્ટમમાં જેની ચિઠ્ઠી નીકળે, માની લો મારી ન નીકળી તો મને મૂકી દેવાનો. આ સિસ્ટમથી ખેડૂતને બનાવવાનું. ખેડૂતને આ બાબતમાં કઈ ખબર જ ન હોય. અને જાહેરાત જેદુના આ જાહેરાત કરી મુખ્યમંત્રીએ કે ભાઈ ખેડૂતને એના બમણા ભાવ આપવાના, એવી પેલા જાહેરાત કરી. તમને ખબર, રેડિયોમાં મંડી ગઈ જાહેરાત આપવા. એ રેડિયોના જેટલા ખર્ચા કર્યા ને એક તાલુકામાં એક જિલ્લામાં અપાઈ જાત. 100% રેડિયો, ટીવીમાં અને મીડિયામાં પોસ્ટર છપાવવામાં જેટલી જાહેરાતો કરી ને એટલામાં તો 1-2 તાલુકામાં આ વળતર અપાઈ જાત. વિચાર કરો તમે, એટલો રૂપિયો જાહેરાત પાછળ ખર્ચી નાખ્યો. આ હમણાં ઓલા સીજેપી વાળા 2 દિવસ તે ઉપાડ્યું સ્કૂલો જોવે. કેટલી સ્કૂલો એવી જોવા મળી જેમાં હળદર, પાણી અને મીઠું આ 3 મેળાવીને દઈ દીધું કે દાળ છે. મૂળ ઓલા ચશ્મા, અંધભક્તિના ચશ્મા પહેરાવી દીધા કે એ ચશ્મા પહેરો એટલે તમને હોસ્પિટલ 5 સ્ટાર દેખાય, એમ ઈ ભાતમાં તમને બિરયાની દેખાય. પણ રિયાલિટી કાંઈક જુદી છે. આ વિચારવું પડશે, પબ્લિકને પણ આ વિચારવું પડશે. આ જો નહીં વિચારી, આજે આ પેઢી નહીં વિચારે ને તો આ ભોગવવું વાયલી પેઢીને પડશે. કારણ કે એક બાપ જમીન વેચે છે ને તો વાંહે 4 પેઢી યાદ કરે અમારો બાપો પાઈકો તો જેને વેચી નાખી અમારી જમીન. અમારે ખેડૂત કહેવત છે. આપણે એમ કે તારેલા જમીન નથી કે ના અમારી જમીન નહીં, તો અમારા દાદા બહુ મોજ કરતા ને તો રખડવા વેચી નાખી. પછી દાદાને એમ ન કે અમારા દાદા શ્રી, એમ ન કે અમારો દાદો હતો ને ઉઠિયાણ એને વેચી નાખી, એમ કે 2 પેઢી પેલા વેચી હોય તોય આપણા વડવા છે જે તે પ્રોબ્લેમ હતા તેથી એને વેચી હતી, તો આજે એમ કહે એના પરજા એની વાહેલી. તો આમાં એ જ પ્રશ્ન થાય. આમાં વેચતા નથી પણ વેચાઈ ગયા જેવું જ થઈ જાય, કઈ વધતું છે નહીં. તો તેથી એમ કે અમારા દાદા બોલ્યા નહીં, અમારા દાદા ઘરે બેઠા રહ્યા, અમારા દાદા આરહુડા હતા, અમારા દાદા વાડીએ ન ગયા, અને આવા આંદોલન થતા તેમાંય ન ગયા. સાનમુના બેઠા રહ્યા લાંબા ટાટિયા કરીને, અને આ જમીન વહી ગઈ. આ પ્રશ્ન છે. તમે સમજો આ પીડા છે ખેડૂતોની, કે ખેડૂતોમાં જાગૃતિ નથી. એટલે આજે સમજો આ ગામમાં તો હજુ થાંભલા આયા નથી, પણ આવશે. આવે ને સમસ્યા ન થાય તેના માટેની આ પીડા છે. લોકોને એટલી જાગૃતિ કરવામાં આવી રહ્યું છે. સરકારો જે પણ વિચારતી હોય, પણ જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો આગામી દિવસોમાં ખૂબ મુશ્કેલી થશે ખેડૂતોને પણ, અને ખેડૂતો કહી રહ્યા છે સરકારને પણ. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, લોધિકા, રાજકોટ.